મહીસાગરના સંતરામપુર પાસે થયું ભૂસ્ખલન, એક કાર દબાઈ। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા માનગઢ નજીક એક દુર્ઘટના બની છે। ભમરીકુંડાથી રાજસ્થાન તરફ જતા માર્ગ પર અચાનક એક ડુંગર ધસી પડ્યો હતો। આ ભૂસ્ખલનને કારણે રસ્તા પર ડુંગરના પથ્થરો અને માટીના જથ્થો ઘસી આવતા એક કાર તેના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી। આ ઘટનાને પગલે તાત્કાલિક સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે। આસપાસના વિસ્તારમાં પણ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ દુર્ઘટનામાં દબાયેલી કારમાં કેટલા લોકો સવાર હતા અને તેમની સ્થિતિ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી। સ્થાનિક પોલીસ અને બચાવ દળોની ટીમ ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે જમીન પોચી થઈ ગઈ હતી, જેને પરિણામે આ ભૂસ્ખલન થઈ હોઈ શકે છે। ભૂસ્ખલનને કારણે આ માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। પ્રશાસન દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે। આ ઘટના અંગે મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા પણ વિગતવાર અહેવાલ મંગાવવામાં આવ્યો છે અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે।